નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડા સાથે એક મોટા સમાચાર મળી રહ્યા છે। છેલ્લા 2-3 દિવસથી એક પ્રકરણ ખૂબ ચર્ચામાં છે, જેમાં એડવોકેટનો લાફાકાંડ। જી હા, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી ડાભી દ્વારા ગોપાલ ભરવાડ નામના એડવોકેટને લાફો મારવામાં આવ્યો હતો। એટલું જ નહીં, જે રીતે ફરિયાદમાં આરોપ હતા કે એડવોકેટને રૂમમાં લઈ જઈ ગોંધી રાખીને તેમને મારવામાં આવ્યો ને આ ઘટનાથી અરવલ્લી બાર એસોસિએશનમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ મામલે અરવલ્લી બાર એસોસિએશને પોતાનો પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો ને પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી। આ ન માત્ર અરવલ્લી પરંતુ અલગ અલગ ગુજરાતના જિલ્લાઓમાં વિરોધની આગ પ્રસરવાની શરૂઆત થઈ હતી ને ઘટનાના સંદર્ભમાં આ મામલે અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાએ આ સમગ્ર મામલાની તપાસ અરવલ્લીના ડીવાયએસપીને સોંપી હતી। તે તપાસ બાદ હવે જે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે પીપી ડાભી, તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કેમ કે તેમની સામે તેમના જ પોલીસ સ્ટેશનમાં 351, 352, 114B કલમ અંતર્ગત ગુનો દાખલ થયો છે, જેને લઈને હવે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। એડવોકેટ ગોપાલ ભરવાડના એવા આરોપ હતા કે તેઓ તેના અસીલને લઈને કોઈક રજૂઆત કરવા માટે ગયા અને રજૂઆત બાદ પીએસઆઈ સાથે તેમની બોલાચાલી થઈને એટલામાં તેમને એક નીચેના રૂમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે બોલાવ્યા, તેમને ગોંધી રાખ્યા અને પછી તેમની સાથે રહેલા તેમના પોલીસ કર્મચારીઓએ માર પણ માર્યો ને આ ઘટના બાદ આજે આખો પ્રકરણ સામે આવ્યો, તેમાં અરવલ્લી બાર એસોસિએશન મેદાને આવ્યું ને જે જવાબદાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી, જેના અંતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી ડાભી અને જે પોલીસ કર્મચારીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે, જેમને ગોપાલ ભરવાડ નામના એડવોકેટને માર માર્યો છે, તેમની સામે ગુનો દાખલ થયો છે। ઘણી બધી વખત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તે સિંઘમગીરી ઉપર ઉતરી જાય છે, તે પોતાનો રોફ અને પાવર બતાવવા માટે એ હદે લોકોનો ડરાવતા હોય છે કે તેઓ મારામારી હાથાપાઈ ઉપર ઉતરી જાય છે અને આ ઘટનામાં હવે ક્યાંક ને ક્યાંક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી ડાભીને સિંઘમગીરી કરવી ભારે પડી છે, સિંઘમ બનવું ભારે પડ્યું છે ને હવે તેમને સિંઘમગીરી ઉતરી હોય તેવું આ ગુના નોંધાયા બાદ પરથી કહેવાય રહ્યું છે ને આ એક બોધપાઠ એ પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે પણ છે કે જે કાયદો હાથમાં લેતા હોય છે ને લોકો સાથે ધાક ધમકી આપીને ખૂબ ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોય છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ ઘટનાથી ગુજરાતમાં તેના કેવા પડઘા પડે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।